નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ કાલિકા એકાદશીની વ્રત કથા। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, એકાદશી જે શુભ ફળ આપનાર છે। એકાદશી એ વ્રતોના રાજા સમાન છે। આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણ અને ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે અને અંતે દિવ્ય લોક એવા ગૌલોક ધામની પ્રાપ્તિ થાય છે। એવો મહિમા છે આ એકાદશીના વ્રતનો। એકાદશીના દિવસે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરીને તુલસી માતાની સેવા પૂજા થાય છે, પીપળાના વૃક્ષની પૂજા થાય છે, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે, ગાય માતાની સેવા થાય છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા સહિત સીધું સામગ્રી અપાય છે। જેટલી પ્રભુએ આપણને શક્તિ આપી હોય તે પ્રમાણે આ વ્રત કરવું જોઈએ। આ ઉપવાસમાં જો આપણાથી વ્રત થાય તો કરીએ, નહીતર જેવી હરિની ઈચ્છા। પરંતુ આ દિવસે વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ। પ્રભુનું નામ જાપ અવશ્ય કરવો જોઈએ, ગીતાજીનો પાઠ અવશ્ય કરવો જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ તથા ભગવાન શ્રી નારાયણના 108 નામ જાપ પણ કરી શકાય છે। ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી આ એકાદશીના વ્રતનો ઘણો મહિમા છે। એમાંય ખાસ કરીને જ્યારે ચાતુર્માસ ચાલતો હોય, ભગવાનના વિવિધ મનોરથો પણ ભક્તો કરે છે। એવી જ મનોકામના પૂર્ણ કરનાર આ કામિકા એકાદશી છે। કામના પૂર્ણ કરનાર આ કામિકા એકાદશી છે। જો આપણે મનોરથ એવો કરીએ, મનની કામના એવી રાખીએ કે હે પ્રભુ, મને આપના ચરણોમાં લો, અંત સમયે ભાળ રાખજો, અંત સમયે મારો સાથ આપજે। જો આવી રીતે આપણે પ્રાર્થના કરીએ તો પ્રભુ એ મનોકામના પૂર્ણ કરે જ છે। અને આપણે લૌકિક કામના કરીએ કે આપણે લૌકિક સુખની કામના કરીએ, તે પણ પ્રભુ કામના પૂર્ણ કરે છે। ભગવાન મનના ભાવને જુએ છે। જો સાચા મનથી આપણે પ્રભુની પ્રાર્થના કરીએ તો મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે। તે એકાદશી છે આ કામિકા એકાદશી। મિત્રો, આ એકાદશીના દિવસે વ્રત, ઉપવાસ, પૂજા, દીપદાન આદિ જે પણ આપણે કરીએ, પરંતુ કથા અવશ્ય સાંભળવી જોઈએ। આવો આપણે સાંભળીએ આ કામિકા એકાદશીની વ્રત કથા। બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય। પરમપિતા બ્રહ્માજીએ નારદજીને આ કથા સંભળાવી છે અને રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને આ કથા વિશે પૂછે છે। પ્રભુ તેમને ઉત્તર આપે છે। એક વખત રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે માધવ, મેં દેવસેવી એકાદશીનું વર્ણન તો સાંભળ્યું છે તમારી પાસેથી। હવે મને અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો। તેનું નામ શું છે? તેની કઈ વિધિ છે? એકાદશીનું વ્રત કરાય છે? કયા દેવતાની પૂજા થાય છે? તે મને જણાવો। રાજા યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, આ એકાદશીની કથા હું તમને કહું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળો। એક સમયે આ કથા પરમપિતા બ્રહ્માજીએ નારદજીને કહી સંભળાવી હતી। નારદજીએ પરમપિતા બ્રહ્માજીને પૂછ્યું કે હે પરમપિતા, આજે મારે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે, તો તમે આ એકાદશીની વ્રતકથા સહિત વિધિ સંભળાવો। ત્યારે બ્રહ્માજીએ નારદજીને આ વચન કહેતા કહે છે કે હે નારદ, તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે। તમે ધ્યાનથી આ કથા સાંભળો। અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે। આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। કામિકા એકાદશીના વ્રતમાં શંખચક્ર, ગદા, પદ્મ ધારણ કરનાર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા થાય છે। જે મનુષ્ય આ એકાદશીનું ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે, તેમને ગંગા સ્નાનના ફળ બરાબર ફળ પ્રાપ્ત થાય છે, પુણ્ય પ્રાપ્ત થાય છે। સૂર્યચંદ્ર ગ્રહણમાં કેદારનાથ અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે, તે પુણ્ય ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવા માત્રથી જ, પૂજા કરવા માત્રથી જ મળી જાય છે। શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ એ સમુદ્ર અને વન સહિત પૃથ્વીદાન કરવાથી અથવા તો સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળથી પણ વધુ થાય છે। વ્યતિપાતમાં ગંદકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે, તે ફળ ભગવાનની પૂજા કરવા માત્રથી જ આ એકાદશીના દિવસે મળે છે।
તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। જેઓ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે, તેમાં સમસ્ત દેવ, નાગ, કિન્નર, પિતૃ આદિની પૂજા થાય છે। તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિ વિધાન સહિત આ વ્રત કરવું જોઈએ। સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્યો માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીનું આ વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે। પરમપિતા બ્રહ્માજી નારદજીને કહે છે કે હે નારદ, સ્વયં ભગવાને પોતાના મુખમાંથી કહ્યું છે કે મનુષ્યના આધ્યાત્મ વિધ્યાત્મ જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશી કરવા માત્રથી મળે છે। આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતા નથી। કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંત સમયે સ્વર્ગલોકમાં જવાય છે। જે મનુષ્ય અષાઢ માસમાં કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીના દિવસે તુલસીજીથી ભાવપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે તો તેઓ આ સંસાર સાગરમાં રહેતા અલગ પ્રકારના જેમ કમળ પુષ્પ જળમાં રહે છે તે રીતે રહીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે। ભગવાનની તુલસી દળથી પૂજા કરવાથી સુવર્ણ, ચાંદી, હીરા, મોતી, મણિ આદિ આભૂષણથી પણ અપેક્ષા તુલસી દળથી અધિક પ્રસન્ન થાય છે। પરમપિતા બ્રહ્માજી નારદજીને કહે છે કે હે નારદ, હું ભગવાનને અતિ પ્રિય શ્રી તુલસીજીને નમસ્કાર કરું છું। તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર બની જાય છે। તુલસીજીના જળથી સ્નાન કરવાથી મનુષ્ય યમ યાતનામાંથી મુક્તિ મેળવી શકે છે। જે મનુષ્ય તુલસીજીને ભક્તિપૂર્વક ભગવાનના શ્રી ચરણોમાં અર્પિત કરે છે તેને મુક્તિ મળે છે, એમાં કોઈ સંદેહ નથી। જે મનુષ્ય આ કામિકા એકાદશીની રાત્રિએ જાગરણ કરે છે અને દીપદાન કરે છે એમના પુણ્યને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે। જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાનની સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું અર્થાત અમૃતનું પાન કરે છે। જે મનુષ્ય ભગવાનની સામે ઘી અથવા તો તલનો દીપક પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે। તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, જેથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય। એવી રીતે બ્રહ્મબેતક પુરાણમાં અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મય કહેલું છે। બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય। મિત્રો, આપણે સાંભળી કામિકા એકાદશીની વ્રત કથા। મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। કહેવાય છે કે ભગવાન શ્રી નારાયણના 16 નામ છે જેનો નિત્ય સવાર બપોર સાંજ જપવા માત્રથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે, સંકટો દૂર થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો કોઈ કાર્યમાં વિઘ્ન બાધા આવતા નથી અને પુણ્યના ભાગી બનીએ છીએ, આવું વામન પુરાણમાં કહેલું છે। તો આપણે ભગવાનના તે નામ જપ કરી લઈએ, જે નામ છે વિષ્ણુ, જનાર્દન, પદ્મનાભ, પ્રજાપતિ, ચક્રધર, ત્રિવિક્રમ, નારાયણ, શ્રીધર, ગોવિંદ, મધુસૂદન, નૃસિંહ, જલાશયી, વરાહ, રઘુનંદન, વામન અને માધવ। ભગવાનના આ 16 નામ જો નિત્ય 2 સંધ્યાએ એટલે કે સવારે અને સાંજના સમયે જો જપવામાં આવે તો પણ પાપ નષ્ટ થઈ જાય છે, પુણ્યના ભાગી બનાય છે, સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। હવે આપણે આ 16 નામનો શું મહિમા છે તે પણ જાણી લઈએ। આ 16 નામમાંથી એક નામ પણ ક્યારે લેવું તે આપણે સમજી લઈએ। ઔષધિ લેતી વખતે એટલે કે જ્યારે આપણે બીમાર હોઈએ અથવા તો દવા લઈએ છીએ ત્યારે આ નામ જપાય છે, તે છે ભગવાન શ્રી હરિનું વિષ્ણુ નામ। ભોજન કરતી વખતે ભગવાન જનાર્દનનું નામ જપવું જોઈએ। રાત્રે સૂતી વખતે પદ્મનાભ ભગવાનનું નામ જપવું જોઈએ। લગ્ન, વિવાહ આદિ ઉત્સવ સમયે પ્રજાપતિ ભગવાનનું નામ જપવું જોઈએ। યુદ્ધ સમયે અથવા તો કોઈ પણ એવું કાર્ય હોય કે કોર્ટ કચેરીનું કાર્ય હોય ત્યારે જો આપણે જતા હોઈએ ત્યારે ભગવાન ચક્રધરનું નામ સ્મરણ કરવું જોઈએ। યાત્રા સમયે જતી વખતે ભગવાન ત્રિવિક્રમનું નામ જપવું જોઈએ।
શરીરનો ત્યાગ કરતી વખતે અર્થાત જ્યારે અંત સમયે આપણું શરીર જવાબ દેતું હોય ત્યારે ભગવાન નારાયણનું નામ જપવું જોઈએ। પત્નીની સાથે જ્યારે પતિ હોય ત્યારે ભગવાન શ્રીધરનું નામ જપવું જોઈએ। અને ઊંઘના સમયે જો ખરાબ સપના આવતા હોય અને રાત્રિના સમયે ખરાબ સપના આવતા હોય તો ભગવાન ગોવિંદનું નામ જપવું જોઈએ। સંકટ સમયે જ્યારે આપણે કોઈ કષ્ટમાં હોઈએ, પીડામાં હોઈએ ત્યારે ભગવાન મધુસૂદનનું નામ જપવું જોઈએ। જંગલમાં જ્યારે એકલા હોઈએ, ફસાયેલા દેખાઈએ ત્યારે ભગવાન નરસિંહનું નામ જપવું જોઈએ। જ્યારે અગ્નિનું સંકટ લાગતો હોય ત્યારે જલાશયી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ। જળમાં જ્યારે સંકટ દેખાય અથવા તો જળમાં ડૂબવાનો ભય લાગતો હોય ત્યારે ભગવાન વરાહનું સ્મરણ કરવું જોઈએ। પહાડ ઉપર જતી વખતે સંકટ દેખાય અથવા તો પહાડ ઉપરથી પડવાનો ડર લાગતો હોય, નીચે જોતા હોય ત્યારે ડર લાગતો હોય તો ભગવાન રઘુનંદન શ્રી રામજીનું નામ સ્મરણ કરવું જોઈએ। અને જ્યારે આપણે રસ્તામાં કે ઘરમાં હાલતા ફરતા હોઈએ ત્યારે ભગવાન વામનનું નામ સ્મરણ કરવું જોઈએ। અને અન્ય બધા સાંસારિક કાર્યોમાં ભગવાન માધવનું નામ જપવું જોઈએ। તેથી સર્વે સંકટ મટે છે અને ભય પણ મટે છે અને ભગવાન નારાયણ સૌની રક્ષા કરે છે। તો મિત્રો, આમ ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કરતાં કરતાં જીવન પસાર થાય તો અંત સમયે પણ પ્રભુનું સ્મરણ અવશ્ય રહે છે। કારણ કે આપણે આખી જિંદગી જે પણ કાર્ય કરીએ છીએ તે જ અંત સમયે જ્યારે આપણે પથારીવશ હઈશું અથવા તો છેલ્લો સમય હશે ત્યારે આપણને તે કાર્ય યાદ આવશે। પ્રભુની ભક્તિ કરી હશે, નામ સંકીર્તન કર્યા હશે, પ્રભુનું ભજન કર્યું હશે, સેવા કરી હશે તો મૃત્યુ સમયે પ્રભુનું સ્મરણ અવશ્ય થશે, એમાં કોઈ સંદેહ નથી। ભગવાન શ્રી નારાયણની પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ એકાદશીના દિવસે આપનું પૂજન કરીએ છીએ, અમારાથી જે બને તે કરીએ છીએ, આપની કૃપાથી જ અમે આ કાર્ય કરીએ છીએ, તમારી કૃપાથી જ અમારું નામ બની રહ્યું છે। હવે આપણે આ પ્રાર્થના કરીએ। मेरा आपकी कृपा से सब काम हो रहा है, तुम करते हो कन्हैया मेरा नाम हो रहा है। मैं तो नहीं काबिल तेरा पार कैसे पाऊँ, टूटी हुई वाणी से गुणगान कैसे गाऊँ। तेरी प्रेरणा से ही सब कमाल हो रहा है, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। मुझे हर कदम कदम पर तूने दिया सहारा, मेरी ज़िंदगी बदल दी तूने करके एक इशारा। एहसान पे तेरा ये एहसान हो रहा है, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। આવી રીતે હૃદયથી પ્રાર્થના કરવાથી પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે। બોલો ભગવાન જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય। મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર। સૌને મારા જય શ્રી કૃષ્ણ।